આંધ્રપ્રદેશની કુચીપુડી નૃત્ય શૈલી તેની સ્પ્રિંગિંગ મૂવમેન્ટ અને વાચિક અભિનયને કારણે બીજી નૃત્ય શૈલીઓ કરતાં આગવી, વિશિષ્ટ અને નયનરમ્ય બની રહે છે. એક વિશિષ્ટ હાથનું ચલન કાતરની બે પાંખોની જેમ ઉપયોગમાં લેવાય છે, જે આપે વારંવાર નિહાળ્યું છે, જેને કટ્ટેરા નટ્ટ કહે છે. આ નૃત્ય ઘટકો કુચીપુડી નર્તનના મૂળાક્ષર જેવા છે. તેની સુરુચિપૂર્ણ વ્યવસ્થાથી સુંદર નૃત્ય ખંડો રચાય છે. આ નૃત્ય પ્રકારના ચલનો દ્રુત ગતિના, સ્ફૂર્તિલા અને તરલ હોય છે. તેની વિશેષ છટાથી તેની આગવી પ્રાદેશિક શાસ્ત્રીય નૃત્ય તરીકે ગણના થાય છે. આપની સમક્ષ હવે પ્રસ્તુત છે બાલ ગોપાલ તરંગમ. કુચીપુડી નૃત્ય ભંડારની આ એક ઉત્કૃષ્ટ અને અતિ મહત્ત્વની નૃત્યકૃતિ છે. ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં વર્ણમનું જે મહત્ત્વ છે, તેવું જ કુચીપુડી નૃત્ય શૈલીમાં બાલ ગોપાલ તરંગમનું છે. વિખ્યાત સંત કવિ તીર્થનારાયણ યતિએ રચેલ કૃષ્ણ લીલા તરંગિણી નામના મહાકાવ્યમાંથી આ કવિતા લેવામાં આવી છે. અહીં નટખટ તોફાની બાલકૃષ્ણની ગોપ દોસ્તો સાથેની રમત જેવી કે લખોટી, પતંગ, ભમરડો વગેરેને ભાવપૂર્વક રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ નૃત્યકાર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પોતાની જાતને સંપૂર્ણ સમર્પીને તેની સ્તુતિ કરે છે. પિત્તળની કથરોટની ધાર પર બંને પગ ટેકવી, માથે પાણી ભરેલો કુંભ અને દીવો અને બંને હાથમાં પ્રગટેલો દીવો લઈને સમગ્ર રંગમંચ ઉપર અટપટા તાલે થતાં આ નૃત્યને વિદ્વાનોએ યોગ સાથે સરખાવ્યું છે. આ કૃતિને રાગ મોહન અને તાલ મિશ્રમમાં ગૂંથવામાં આવી છે. પ્રસ્તુત કરશે પ્રશિતા, વેણુ અને જાહ્નવી.
गा